મોરબીમાં જાહેરમાં મારામારીનો વિડીયો છે તે વાયરલ। રાફડેશ્વર અને એલી કોલેજ પાસેના મારામારીના વિડીયો છે તે વાયરલ થયો। મારે કઈ હવે આયા શું કીધું તને? હે આને રેવા દે कुछ कहा नहीं था જાહેરમાં મારામારીના બનાવ છે। કાયદાની વ્યવસ્થાની જે કથળેલી હાલત છે તે છેલ્લા ઘણા સમયથી મોરબીની અંદર જોવા મળી રહી છે। વારંવાર મોરબીની અંદર જોવા મળી રહ્યા છે। કોઈ પણ ફરિયાદ છે તે ફરિયાદ નથી નોંધી। મોરબીમાં જાહેરમાં મારામારીનો વિડીયો છે તે વાયરલ। અસામાજિક તત્વોએ કાયદાનો ડર ના હોય તે રીતની સ્થિતિ મોરબીમાં જાહેરમાં મારામારીના 2 વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ। રાફડેશ્વર અને એલી કોલેજ પાસેના મારામારીના વિડીયો છે તે વાયરલ થયા। રાફડેશ્વર નજીક હાઈવે પર અમુક અસામાજિક તત્વોએ એક યુવકને મારતા નજરે પડ્યા। એલી કોલેજ પાસે સગીર સહિતના યુવકે ઘેરીને એક યુવકને મારીને ગાળો આપી હોવાના વિડીયો છે એ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા। આ જે વિડીયો છે કે મોરબીની અંદર એક સાથે 2 જગ્યાએ અસામાજિક તત્વો છે તે જ્યાં રસ્તા ઉપર મારતા હોય તેવા વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। આ વિડીયોની અંદર એક વ્યક્તિને લોકો મારી રહ્યા હોય અને આખું ટોળું એ વ્યક્તિને ધોકા પાઇપ અને અલગ અલગ એ જે હથિયારો છે તેનો ડર બતાવીને મારતા હોવાનો આ વિડીયો। અને બીજો વિડીયો એ કે જ્યાં રસ્તા ઉપર એલી કોલેજની આસપાસના એક દ્રશ્યો છે અને બીજા દ્રશ્યો છે તે રાફડેશ્વર નજીક હાઈવે પરના આ બંને વિડીયો છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। બીજી લવ બાબત હમણાં તે કા કીધું કે કઈ વાત મારે કઈ ના બરોબર। હવે આયા શું કીધું તને? મને એમ કીધું કેદાર લપ કરી હે આને રેવા દે હે કઈસ અને પોલીસ કઈ અને કઈસ પોલીસ રેવા દે ના ના ऐसा कुछ कहा नहीं था રેવા દે હા માં એરિયા કાઈ નથી હાલો આઈ બંધ છે વાત કરી હાલો ન કોઈ તો મારું બોલ ભાઈ કાઈ નથી ભાઈ જાવ જરે ઉપર તમે ભાઈ તમે જાવ ને ભાઈ ખરાબ રસ્તે જાય તો સમજાવત પડે એ જા નાલા છોકરા આજકાલ આડી રસ્તે જોઈ તો બા મતે 24 કલાક આલે હોય બરોબર 24 કલાક આલે હોય। આ વિડીયો જે રીતના અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને તેની સામે પોલીસે શું કોઈ કાર્યવાહી કરી છે કે કેમ, વધારે માહિતી માટે મારી સાથે મોરબીથી સંવાદદાતા રવિ સાણંદિયા જોડાયેલા છે। રવિ, જે રીતના આ 2 વિડીયો એક સાથે મોરબીના એક એલી કોલેજ પાસેના અને બીજા એ રાફડેશ્વર રોડ પાસે હાઈવે પાસેના દ્રશ્યો એ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, શું પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી હાથ ધરી છે કે કેમ? કૃણાલ, જે પ્રકારે વાત કરીએ તો મોરબીમાં સરેઆમ અને જાહેરમાં મારામારીના બનાવ છે તે સતત વધી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ પોલીસની જે કામગીરી હોય છે તેને ઉપર સીધા જ સવાલો છે તે થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે। ત્યારે આજ રોજ મોરબીના 2 જગ્યાના જે જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। એક વિડીયો છે તે મોરબીના રફાડેશ્વર ગામ છે ત્યાંનો વિડીયો છે અને ત્યાં પણ કહી શકાય કે જાહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તો બીજો
દ્રશ્ય જે છે તે મોરબીની જે કહી શકાય કે મોરબીની એલી કોલેજ છે ત્યાંના દ્રશ્યો છે. ત્યાં પણ આ જ પ્રકારના જાહેરમાં મારામારીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે જે કાયદા અને વ્યવસ્થાની વાત કરવામાં આવે તો કાયદાની વ્યવસ્થાની જે કથળેલી હાલત છે તે છેલ્લા ઘણા સમયથી મોરબીની અંદર જોવા મળી રહી છે અને આ જ પ્રકારના દ્રશ્યો વારંવાર મોરબીની અંદર જોવા મળી રહ્યા છે. હાલ પોલીસની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારના એક્શન છે તે એક્શન નથી લેવાતા તેવા દ્રશ્યો લોકો છે તે લોકો કહી રહ્યા છે અને આ જ પ્રકારના દ્રશ્યો વારંવાર મોરબીની અંદર સર્જાઈ રહ્યા છે. છતાં પણ કાયદાની જે વ્યવસ્થાઓ છે તે ક્યાંક ને ક્યાંક ખાડે ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વારંવાર જોવા મળી રહ્યા છે. અત્યારે આ જે બે દ્રશ્યો છે તે બે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કઈ રીતની જે મારામારી છે તે મોરબીની અંદર જોવા મળી રહી છે અને હજુ સુધી પોલીસ દ્વારા આ જે વિડીયો છે તે વિડીયોની કોઈ પણ ફરિયાદ છે તે ફરિયાદ નથી નોંધી અને તેમના વિરુદ્ધ કોઈ એક્શન નથી લીધા. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે પોલીસ દ્વારા જે રીતે વાતો કરવામાં આવી રહી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની, રાતની પેટ્રોલિંગની વાત કરવામાં આવે કે દિવસની પેટ્રોલિંગની વાત કરવામાં આવે, તમામ ખાડે ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો મોરબીની અંદર વારંવાર જોવા મળી રહ્યા છે. જી કૃણાલ. જી બિલકુલ આભાર રવિ માહિતી આપવા બદલ. તો જે રીતના મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ કરતા વિડીયો છે તે ત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. જોવાનું રહેશે કે આવા અસામાજિક તત્વો પર મોરબી પોલીસ શું એક્શન લે છે અને આગામી દિવસોની અંદર આવા વિડીયો બનતા અટકે છે કે પછી મોરબીની અંદર કાયદો અને વ્યવસ્થા ઉપર ફરીથી સવાલો ઊભા થાય છે.